વાત હવે વડોદરાની કરું કે જે પ્રારંભિક વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની ખુલી રહી છે પોલ, જ્યાં ડભોઈમાં ધોધમાર વરસાદ પડતા અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ। આપણે જણાવીએ કે અહીં ઉમા સોસાયટી, વિમલ સોસાયટી, શિવશક્તિ પાર્કમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ તસવીરો તેનો પ્રમાણ આપી રહ્યા છે। નગરપાલિકા શોપિંગ સેન્ટર સહિત સેવા સદન કમ્પાઉન્ડની અંદર પણ ભરાઈ ગયા છે પાણી। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને સર્કિટ હાઉસ નજીક એક વૃક્ષ ધરાશયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। વડોદરાની આ પરિસ્થિતિને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ। હજી તો વરસાદની શરૂઆત થઈ છે અને એ સાથે જ આખરે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। આખરે પ્રી મોન્સૂન કામગીરી નામે શું થયું તે તો આ તસવીરો બયાન કરી જ રહી છે, પણ તંત્ર આ મુદ્દે કોઈ જવાબ આપી રહ્યું છે? અંજલિ, જય, જેવી રીતે તસવીરોમાં અને વિડીયોમાં જે પ્રકારે દેખાઈ રહ્યું છે કે વડોદરા શહેર સહિત રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવે ચોમાસાની જ્યારે શરૂઆત કહી શકાય તેવામાં જ ડભોઈ તાલુકામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી પડી છે। ઉલ્લેખનીય છે કે પાલિકા હોય કે નગરપાલિકા હોય, તમામ દ્વારા 31મી મે પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂરી કરી દેવાના દાવાઓ કરવામાં આવતા હોય છે। ત્યારબાદ વારંવાર પૂછતા તેઓ દ્વારા એવું જ જણાવાતું હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે જ તે લોકોની પોલ છતી પડે છે અને તેમાં જે સામાન્ય વરસાદમાં પણ સોસાયટીઓ હોય કે મુખ્ય માર્ગો હોય, તમામ જે માર્ગો છે તેઓ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। ત્યારે પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ છતી પડી રહી છે। જે રીતે ડભોઈનું સર્કિટ હાઉસ છે ત્યાં આગળ ઝાડ નમી પડ્યું છે, પાલિકા દ્વારા જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે તે દરમિયાન જે વૃક્ષો નબળા પડી ગયા હોય, જેના થડ નબળા પડ્યા હોય, તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી છે, પરંતુ આ કામગીરી નહીં કરવામાં આવતા વૃક્ષ નમી પડ્યું છે અને તેના કારણે જો કોઈ અકસ્માત સર્જાયો હોત, કોઈને ઈજાઓ પહોંચી હોત તો જવાબદાર કોણ, તે પણ અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે। પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે, હવે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી પડી રહી છે। તેમ છતાં લોકોને હજુ પણ આશ્વાસન છે કે જે રીતે ગત વર્ષે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જે રીતે પાણી ભરાયા હતા, તે આ વર્ષે નહીં જોવા મળે, કારણ કે જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે પ્રી મોન્સૂન પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ પહેલા વરસાદમાં થઈ છે ડભોઈ સહિત આસપાસના જેટલા પણ ગામડાઓ છે, તમામ જગ્યાઓ પર ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદની જ્યારે ધમાકેદાર એન્ટ્રી થઈ છે તેની વચ્ચે આ પ્રકારે પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ તસવીરો બયાન કરી રહી છે હાલ પ્રી મોન્સૂન કામગીરીની આ પોલ ખોલી રહી છે અને આપણે જણાવીએ કે તીર્થક્ષેત્ર, ચાંદોદ, નંદેરિયા, આ ઉપરાંત ભીમપુરા, સણોર, ફૂલવાડી સહિતના ગામોની અંદર વરસાદ પડતા ચારે તરફ પાણી થઈ ગયું છે। અનેક વાહનો તો પાણીમાં ડૂબી ગયા, ગામો તો ઠીક પણ સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓની પોલ હાલ ખુલી રહી છે।